હાલો તો આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. જો આપણે વાડીમાં આવી ગયા છીએ નાસ્તો લઈ. તમારા રાહુલભાઈ લઈને આવેલા છે હાથી. તો એ મેં પાળા સડાવે છે. થોડાક વહેલા હેર આવ્યા થાય એટલે આપણે ખાવાની પેટ નહોતી રહી એટલે નાસ્તો લઈને આવ્યા છીએ. અને જો આવી રીતના કંઈક પાળા સડે છે. હાલો તો આપણે નાસ્તો કરી લઈ. મરજી નાસ્તો કરવા બેસી ગયા છે અને આપણે નાસ્તો કરવાનો છે. તો હાલો તો બધા નાસ્તો કરી લઈ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો આપણે નાસ્તો દઈને હલા જઈએ છીએ. જો અમારા કાર્તિકભાઈ મજા આવી ગઈ કેમ કે લાઠેલું છે તો પાહ નથી તો એને દોડવાની મજા આવી ગઈ છે. તો એ બે ભાઈ રેસ લગાડેલી છે. તો કેવા દોડે છે. તો આપણે નાસ્તો દેવાઈ ગયા હતા તો નાસ્તો પણ દેવાઈ ગયો છે. નાસ્તો કરી લીધો છે આપણે પણ. તો આપણે ફરી પાછા નીકળી ગયા છીએ ઘરે. તો હાલો તો આપણે ઘરે જઈ અને પછી ક્યાં જવાનું છે એવું પણ તમને કહી. કેમ કે આપણે માનતા રાખેલી હતી કે આપણે ભેંસ વ્યા હે એટલે આપણે ઠાકર દ્વારે દૂધ ચડાવશું. એટલે આપણે જવાનું છે ગોર ઠાકર દ્વારે જવાનું છે. તો જઈશું ત્યારે મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. આપણે ઠાકર દ્વારથી નીકળી જવાનું છે. બાપુનો ફોટો છે હું બતાવું. ઠાકર દ્વાર બાપુ છે નહીં આપણે દૂધ ચડાવી દીધી છે. જો આ કંઈક જગ્યા છે ત્યાં સરસ મજાનું છે. આપણે પોગી ગયા છીએ. હવે તો આપણે દૂધ ચડાવી દીધું છે અને નીકળશું. તો હવે આપણે આવીને હાથી ચાલુ કરી દીધું છે. તો મારા બધા બોલ ફિટિંગ કરે છે અને આપણે પણ કરવાના છે. તો આપણે હાથી વાહન ભરવાનું છે. તો હાલો આપણે હાથે આપણે ઘરે આવી ગયા છીએ ને ભેંસે ખાંડ ઢોળ નાખ્યું છે. તમારે નિર્ભય ખાંડ ભરે છે અને અમારા ગોલુબેન જો ઝાડમાં રમે છે. ગોલો હાલો જાય લ્યા દાંતવડું મૂકી દે.